મારા પોતાના નામે જમીન ખરીદીને બાંધકામ કરેલ છે, તો મારા પર કેસ ચાલી શકે? ઇન્કમ ટેક્સનો પછી કોઈ પણ વ્યક્તિ ગૌશાળા ચલાવતો હોય, ઓડિયન્સ લેજો, કોઈ પણ વ્યક્તિ ગૌશાળા ચલાવતો હોય તો એને ગૌશાળા હેતુથી જમીન ખરીદવી હોય તો ગૌશાળાના નામે ખરીદવી પડે. ગૌશાળાના નામે ખરીદવા માટે થઈને પ્રથમ તો ગૌશાળા તો ખાતેદાર છે નહીં, તો કલેક્ટરની પરમિશન લેવી પડે. કલેક્ટરની પરમિશન લીધા પછી એ ખરીદી શકે. હવે તમે સંચાલક તરીકે જમીન જો ખરીદી છે અને તમે એમાં બાંધકામ કરો છો તો એને કર્યા વગર તમે બાંધકામ કરી શકો નહીં. તમારા પર કાયદેસરની કાર્યવાહી થાય, શરત ભંગનો કેસ ચાલે, જમીન ખાલસા થવા સુધી પણ જઈ શકે, ત્યાં સુધી પેનલ્ટી લાગી શકે. ફરીને કહું, તમામ ગૌશાળા સંચાલકો ધ્યાન રાખે, ગૌશાળા હેતુથી જો જમીન ખરીદો તો તમારે ટ્રસ્ટ રજિસ્ટરની અંદરની જાણ કરવી પડે, ઠરાવ કરવો પડે, એની નોંધ કરવી પડે. ની ઠરાવની નોંધના આધારે પૂર્વ મંજૂરી લેવી પડે સક્ષમ અધિકારી શ્રી. એટલે કલેક્ટરમાં મૂકો એટલે પ્રાંત અધિકારી આપે તો પણ ચાલે, કારણ કે કલેક્ટરના જ પ્રતિનિધિ છે, ડેપ્યુટી કલેક્ટર પણ કલેક્ટરના પ્રતિનિધિ છે. સક્ષમ અધિકારીની પરમિશન લેવી પડે, પછી જ તમે દસ્તાવેજ કરી શકો અને પછી એને કરી લેવું પડે. કારણ કે બિન ખેડૂત તરીકે ખેતીની જમીન કોઈ ખરીદી શકે નહીં. ગૌશાળા છે બિન ખેડૂત ગણાય. હવે તમે તમારા નામે ખેતીની જમીન ખરીદી છે, પાછું તમે બાંધકામ કરી લીધું છે, તો તમે 100% શરત ભંગ કરેલો છે. તમારે બાંધકામ કરી શકાય નહીં ખેતીની જમીન ઉપર. ભલે ગૌશાળાને આપી દેવા માંગતા હો, તમારે એને કરાવવી પડે, પછી જ બાંધકામ કરવું પડે. નહીંતર એક સેવાભાવી પ્રવૃત્તિ કરવા જતાં તમે ફસાઈ ગયા, કારણ કે ઓલરેડી તમે બાંધકામ કરી નાખ્યું છે, કરવાનું છે, કરી નાખ્યું છે, તો ફસાઈ ગયા. તમારા ઉપર કેસ ચાલશે અને જમીન પેનલ્ટીને પાત્ર થાય. બીજો પ્રશ્ન છે કાંઈ તો પૂછો. એક વેચાણ પાસે 4 સર્વે નંબર હતા, 3 સર્વે નંબર વેચાણ દસ્તાવેજથી આપેલ છે અને 4થો સર્વે નંબર મેં ગૌશાળા હેતુ ગિફ્ટ ડીડ કરાવ્યું છે. મને કલેક્ટરની નોટિસ મળે છે. ઇન્કમ ટેક્સ. ઓકે, જુઓ, જાઓ તમે બેસો. હવે ખેડૂત મિત્રો, સેવા કરતી વખતે ઘણી બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. કાયદાનો ભંગ કરો તો તમે ફસાઈ જઈ શકો. વેચના પાસે 4 સર્વે નંબર હતા તમારા કેસમાં, 4 હોય ચાહે 1 હોય, બહુ ઇમ્પોર્ટન્ટ નથી. પણ તમે પ્રશ્ન પૂછો છો એટલે તમને જવાબ આપું છું. વેચના પાસે 4 સર્વે નંબર હતા, 3 સર્વે નંબર એને વેચાણ દસ્તાવેજથી આપ્યા છે. તમે બરોડાની આજુબાજુની વાત કરો છો એટલે મારા ખ્યાલ પ્રમાણે 3 કરોડથી 5 કરોડની વચ્ચે ભાવ હોય. ઇન્કમ ટેક્સ કરતા ઇન્કમ ટેક્સના ચોરીના એંગલથી જોશે, કારણ કે તમે ગિફ્ટ લીધો છે. તમને શેના આધારે સામે વાળો ગિફ્ટ કે માસી દીકરા થોડા જાય કોઈ ગિફ્ટ દઈ દે કરોડોની જમીનના? તમે 2 જણા ફસાઈ ગયા. વેચનારે પણ ઇન્કમ ટેક્સની ચોરી કરવા હારું આવી રીતે ગિફ્ટ દીધું છે અને ખરીદનારે પણ ગિફ્ટ બનાવી દીધું છે. નોટિસ મને ધ્યાનમાં આવે તો, કારણ કે અને કમિશનર પણ આને રિફર કરી શકે, કલેક્ટર પણ રિફરમાં કરી શકે, કારણ કે સરકાર વિરુદ્ધ પ્રવૃત્તિ છે. એકવાર નોંધ મંજૂર થઈ ગઈ તો જીતી ગયા એમ નહીં સમજવાના. હંગરેલા હરફ 10 અવરાઈ પીડે. જ્યારે બી ધ્યાનમાં આવે ત્યારે ઇન્કમ ટેક્સમાં રિવિઝનમાં જઈ શકે આ કેસ. કારણ કે ગિફ્ટ ડીડથી જમીન જે છે કોને આપી શકાય અને કોને ન આપી શકાય ઇન્કમ ટેક્સના સ્પષ્ટ રૂલિંગ છે. બીજા નંબરમાં આવા ગિફ્ટ ડીડથી મળેલી જમીનમાં તમે પાછું બાંધકામ કરી નાખ્યું ગૌશાળા હેતુથી. હવે ગૌશાળાની જમીન તો થતી નથી, તમારી પ્રાઇવેટ માલિકીની જમીન છે. તમે પૂરેપૂરા ફસાઈ ગયા, ઇન્કમ ટેક્સમાં પણ ફસાઈ ગયા અને તમે બાંધકામના શરત ભંગના પણ કેસમાં પણ ફસાઈ ગયા. રેવન્યુના કાયદા પૂરેપૂરા જાણી લેવા જોઈએ, પછી જ કાંઈ પ્રવૃત્તિ કરવા જવાય. નહીં તો સેવાકીય પ્રવૃત્તિ કરવા જતાં પણ ફસાઈ જઈએ અને આમાં કાયદો ક્યાંય આપણા ઉપયોગમાં ન આવે. અને એવું નહીં માની લેતા કે હું સેવા ગૌશાળા ચલાવું છું, મને અનેક ધારાસભ્યો ઓળખે છે, સંસદ સભ્યો ઓળખે છે. એ મોઢે વાતો કરશે કોઈ પણ વ્યક્તિ. કાયદાનો જ્યારે ભંગ કરતા હોય ત્યારે કોઈ વ્યક્તિનું કાંઈ આવે નહીં. કાયદો કાયદાનું કામ કરે છે.